मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। છેલ્લે વિશેષ ધાતુઓમાં દિગંત અંગમાં રસ્વ અને દીર્ઘ ઇકારાંત ધાતુઓ જોઈ ગયા। એ પછી આવીએ છીએ રસ્વ ઉકારાંત અને પછી દીર્ઘ ઉકારાંત આવશે। રસ્વ ઉકારાંતની શરૂઆત ધાતુ છે 52મા ક્રમે। ધ્રુવ ધાતુ છે। ધ્રુવ ધાતુ છે ધ્રુવ। ધ્રુવ ધાતુ સ્થૈર્ય સ્થૈર્ય ધ્રુવમાં કોઈ ચિહ્ન નથી। ધ્રુવમાં કોઈ ચિહ્ન નથી। સાથે સાથે આ ધ્રુવ પરથી એક આપણો તારો છે, ખ્યાલ છે નામનો ધ્રુવની? બરાબર છે। એની પરિસ્થિતિ શું છે એ ખબર છે? એ ધ્રુવની પરિસ્થિતિ શું છે એ ખબર છે? ઉત્તર દિશામાં હોય સર? ગમે ત્યાં હોય એનો વાંધો નહીં, પણ એ જે છે એ કઈક નક્ષત્ર પ્રમાણે એનું સ્થાન કઈક એવું છે ને, ખબર નહીં તો વધારે। એનું સ્થાન કદી પરિવર્તન નહીં થતું, એક જ જગ્યાએ, એક જ જગ્યાએ। કેમ? તો કે મિડલમાં છે, વચ્ચોવચ્ચ છે, એટલા માટે। ક્યારેક ક્યારેક આ ધ્રુવ પૂંછડીઓ પણ બની જાય છે। આ તો વાત આવી એટલે કહી, પૂંછડીઓ બનવું એટલે વિકાર આવે છે। પણ આ ધ્રુવ તારો જે છે એ હંમેશા એક જ જગ્યાએ સ્થિર છે, એની સ્થાન જગ્યા બદલાતી નથી। બીજા બધા તમે જોશો તારાઓ કે કંઈ પણ, તો એના સ્થાનો બદલતા રહેશે। સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો છે બધાના બદલાય છે, યાની એ ફરતા હોય છે, ફરતા હોય છે। પણ ધ્રુવ ફરે તો છે પણ ત્યાંનો ત્યાં જ છે, કારણ કે મિડલમાં વચ્ચેનો વચ્ચે છે, એટલા માટે। એના પરથી આપણને અહીંયા ધાતુ પણ મળી ગયો છે, ધ્રુવ, બરાબર છે, અને ધ્રુવ તારો પણ છે। ઓકે, ધ્રુવને જોવો હોય તો મળશે તમારે સવારમાં 4-5ના ગાળામાં મળશે જોવા। હું કહીશ ક્યારે કઈ સિઝનમાં આવે છે તે, એટલા માટે કે આપણી પૃથ્વી પણ ફરે છે અને અવકાશ પણ ફરતું રહે છે, પણ એની સ્થિતિ જે ત્યાંની ત્યાં છે તે ફરતા નથી, પણ ત્યાંના ત્યાં જ હોય છે। પણ વાતાવરણને અનુકૂળતા જોઈએ પાછી તો દેખાય છે। ઓકે, તો ધ્રુવ સ્થૈર્ય ધ્રુવ ઉકારાંત છે, રેપ છે, ધમા રેપ છે, ઉકારાંત છે, કોઈ ચિહ્ન નથી। અને કર્તરી શપ, કર્તરી શપ, શપ લાગ્યા પછી પહેલા તો જેવો શપ લાગે એટલે નિમિત્ત બની જાય છે। સાર્વધાતુ કારધાતુ કયો દિગંત અંગસ્ય ગુણ ભવતી, તો ઉનો ઓ થઈ જાય છે, ઉનો ઓ થઈ જાય છે, અને ઓનો એ જો અયવાયાવાથી અવ થઈ જાય છે। હવે અહીંયા ઈનો એ અને એનો અય થતો હતો, દિગંત ઈ માં હવે ઉ છે એટલે ઉનો ઓ થશે, ગુણ થશે, અને પછી અવ થઈ જશે, અને જોડતા ધ્રવ બની જશે, અને રૂપ બનશે વર્તમાન દ્રવતી સહદ્રવતી। તે અકર્મક છે, અકર્મક છે એટલે પોતામાં સ્થિર હોવું, સ્થિર થાય છે, એક જગ્યાએ રહેવું। ઘણી વાર આપણે સર્વિસમાં કામમાં ફાફા મારતા હોઈએ પછી સ્થાયી થઈ જઈએ,
તો કે હવે સ્થિર થઈ ગયા, આવું કહેતા હોઈએ છીએ. તો એ રીતે અહીંયા કાયમના માટે સ્થિર. ધ્રુવ સ્થૈર્ય ભવાદી પરસ્મયપદી અકર્મક અને અનિટ ઈડાગમ થશે નહીં. અચલ હોના સ્થિર હોના. તુદાદીમાં પણ ધ્રુવ છે, પણ ત્યાં જવું અને સ્થિર પણ છે, બે છે કામ તુદાદી. ઓકે, કોઈ વિશેષ ચિહ્ન નથી. હું આજે હેતલબેન સિવાય તો આવી જઈએ વર્તમાને. લેટ આપણી સ્ક્રીન ઘણી વાર સ્થિર થઈ જાય છે, ધ્રુવ થઈ જાય છે. ઓકે, તો ધાતુ છે ધ્રુવ. નંદની પરીક્ષા આવી, તડકો આવ્યો. હા સર, બંને. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની અંત્યમ સૂત્રથી અને શનિ શકવત તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે, અને એચો અયવા યાવહ સૂત્રથી ઓનો અવ થશે. હલંદ્રમાં અબળ જતા દ્રવ અને હલત્વમાં અબળ જતા દ્રવ. ને પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સીપ, મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે મિપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીપ કરીશું. સહ દ્રવતી, ત્વમ દ્રવસી અને અહમ દ્રવામી. તે સ્થિર થાય છે, તું સ્થિર થાય છે અને હું સ્થિર થાઉં. બરાબર છે. પલક પધાર્યા છે કે નહીં? નહીં પધાર્યા? સર એ કોલેજમાં ગઈ છે ફી ભરવા. અત્યારે તો વેકેશનમાં. હા, એટલે ફીસની ડેટ મુકાઈ ગઈ હતી એટલે આજે એમની છે ફીસ ભરવાની. બરાબર. સેમેસ્ટર 2 ની. સેમેસ્ટર 2 સોરી, હા સેમેસ્ટર 2. એમએ. એમએ પીના. હા હા. હા સર, ધ્રુવ ધાતુ છે, કર્તરી શક્તિ શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિ લસકમાં તદ્વિતીય સૂત્રથી સંજ્ઞાતા અરે ઈદ પ્રત્યય પરમાર્થ છે. તો સાર્વધાતુક આ ધાતુ કયો સૂત્રથી ઈગંધંગમાં ગુણ થશે ને ઉનો ગુણ ઓ થશે. તો ધ્રુવ એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે.
ને જોડી દેતા બની જશે દ્રવ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. તસ થસ વસ અને મસ ચારે પ્રત્યયોમાં સની હલંતન સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. તસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ, વહ અને મહ પ્રત્યયો બનશે. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે થ જ રહેશે. અને જોડી દેતા બની જશે તૌ દ્રવતઃ યુવામ દ્રવથઃ યુયમ દ્રવથ. વ અને મ યયમાના છે અને અદંત અંગ છે, તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે. એટલે આવામ દ્રવાવહ અને વયમ દ્રવામહ. તૌ દ્રવતઃ તે બે સ્થિર થાય છે. યુવામ દ્રવથઃ તમે બે સ્થિર થાઓ છો. યુયમ દ્રવથ તમે બધા સ્થિર થાઓ છો. આવામ દ્રવાવહ અમે બે સ્થિર થઈએ છીએ. અને વયમ દ્રવામહ અમે બધા સ્થિર થઈએ છીએ. રવિન્દ્ર. હા, ધ્રુવ ધાતુ છે. કર્તારી છાપ લાગશે. ફની હલંતન સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસકતા દીધેથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. સારા ધાતુ કાર ધાતુએથી પુનો ઓ થશે. એચો આવવાથી પુનો અવ થશે. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત થશે અને ઈ છે અંતિ. નશ્ચ પદાંત થશે જેથી નાનો અનુસાર થશે. અનુસ્વાર છે પર સવર્ણથી અનુસરણ ન થઈ જશે એટલે ધ્રવંતી. સાથે સાથે અતો ગુણેથી પરરૂપ એકરૂપ પણ તે ધ્રવન તે ધ્રવંતી તે બધા સ્થિર સ્થિર થાય. થાય. પ્રથમ પુરુષ એકવચન સહ દ્રવતી તૌ દ્રવતઃ તે દ્રવંતી. મધ્યમ પુરુષ ત્વમ દ્રવસી યુવામ દ્રવતઃ યુયમ દ્રવતઃ. ઉત્તમ પુરુષ એકવચન અહમ દ્રવામિ આવામ દ્રવાવહ વયમ દ્રવામહ. નંદની. હા સર. સહ દ્રવતી તૌ દ્રવતઃ તે દ્રવંતી. ત્વમ દ્રવસી યુવામ દ્રવથઃ યુયમ દ્રવથ. અહમ દ્રવામિ આવામ દ્રવાવહ ને વયમ દ્રવામહ. પાયલ. હા, સહ દ્રવતી તૌ દ્રવતઃ તે દ્રવંતી. ત્વમ દ્રવસી યુવામ દ્રવથઃ યુયમ દ્રવથ. અહમ દ્રવામિ આવામ દ્રવાવહ વયમ દ્રવામહ. પીના. સહ દ્રવતી તૌ દ્રવતઃ તે દ્રવંતી. ત્વમ દ્રવસી યુવામ દ્રવથઃ યુયમ દ્રવથ. અહમ દ્રવામિ આવામ દ્રવાવહ વયમ દ્રવામહ. રવિન્દ્ર. હા, સહ દ્રવતી તૌ દ્રવતઃ તે દ્રવંતી. ત્વમ દ્રવસી યુવામ દ્રવથઃ યુયમ દ્રવથ. અહમ દ્રવામિ આવામ દ્રવાવહ વયમ દ્રવામહ.
લંગ લકાર અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાળ ધાતુ છે ધ્રુવ નંદની હા સર. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ય. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું. અને એચો અયવા યાવહ સૂત્રથી ઉનો અવ કરીશું. એટલે દ્રવ. અને પ્રત્યય છે તીપ. તીપમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારા એલા ઇનિતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. એટલે દ્રવત ના દ્રવત. ને હલંત હો અને કાલે જલામ જશો અંત્યથી દ કરીશું અને વા અવસાનેથી ફરીથી દ કરીશું. આગળ હા, લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલ અંત્યમ સૂત્રથી ઈ જ સંજ્ઞા કરીશું. એટલે અદ્રવત સહ અદ્રવત. તે ગઈકાલે સ્થિર થતો હતો. પાયલ હા સર. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કોઈ સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. પછી એચો અયવા યાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા દ્રવ. ધ્રુવમ લંગ ધ્રુવમ શોધદાતા સૂત્રથી અટનો આગમ થશે એટલે અદ્રવ. પછી પ્રથમ પુરુષ ના દ્વિવચનમાં તસ પ્રત્યય છે. પ્રથમ પુરુષ ના મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તસ્તસ્તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ, અના સ્થાને ત, નિકના સ્થાને અમનો આદેશ થશે. જોડી દેવાનું. તો અદ્રવતામ તે બે ગઈકાલે સ્થિર થતા હતા. પછી યુવામ અદ્રવતમ તમે બે ગઈકાલે સ્થિર થતા હતા. યુયમ અદ્રવત તમે બધા ગઈકાલે સ્થિર થતા હતા. અમી પૂર્વથી પૂર્વરૂપ એક રૂપ થશે એટલે અહમ અદ્રવમ હું ગઈકાલે સ્થિર થતી હતી. વિના હા સર. ધ્રુવ ધાતુ છે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શબમાં પની હલ અંતિમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ધ્રો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે બની જશે ધ્રવ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જેમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા અંત બનશે અને ન અને ત નો સંયોગ છે તો સંયોગાંતસ્ય લોપઃ સૂત્રથી ત નો લોપ થશે એટલે અન પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે દ્રવન અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષોરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અદ્રવન. તે અદ્રવન તે બધા ગઈકાલે સ્થિર થતા હતા. રવિન્દ્ર મધ્યમ પુરુષ એક વચન હા, ધ્રુવ ધાતુ છે. કર્તરી શપ લાગશે. પરિહલન સૂત્રથી ઈત્કરણ થશે. શનિ લશક તદ્ધિતે ઈત્કરણ થશે અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કઈ હતી પુનઃગુણ ઓ થશે. એચ અયવાથી પુનઃ અવ થશે દ્રવ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે શિપ. પાણી સૂત્રથી ઈત્કરણ થશે. એની ઇતસ્યથી હલન રહેશે.
હલનસૂત્રની સંધિ સૂત્રથી ઇત્કરણ થાય પણ સસર્જ સૂત્રથી ઋતો થશે ઉપદેશ્ય જણાશી ઉનિત કારણ ખરવસાની વિસર્જન રણવિસર્જ થશે લુંગ લાંગ લુઆંગ સૂત્રથી અટનાગમ ટયંગ સૂત્રથી ઇત્કરણ થશે જોડી દેતા અદ્રવઃ ત્વમ અદ્રવઃ તો ગઈકાલે સ્થિર થતો હતો વિના અંતિમ બે હા સર ધ્રુવ ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવ આદેશ થશે એટલે બની જશે ધ્રવ ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે અદંત અંગ છે અને પરમાં યયમાંના વ અને મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે ધ્રવાવ અને ધ્રવામ લુઅંગ લંગ લૃઅંગ ક્ષુરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અધ્રવાવ આવામ અધ્રવાવ અને વયમ અધ્રવામો આવામ અધ્રવાવ અમે બે ગઈકાલે સ્થિર થતા હતા ને વયમ અધ્રવામો અમે બધા ગઈકાલે સ્થિર થતા હતા પ્રથમ પુરુષ એક વચન સહ અધ્રવત 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 તવ અધ્રવતામ તે અધ્રવન મધ્યમ પુરુષ ત્વમ અધ્રવઃ યુવામ અધ્રવતમ યુયમ અધ્રવત ઉત્તમ પુરુષ એક વચન અહમ અધ્રવમ આવામ અધ્રવાવ વયમ અધ્રવામ નંદની હા સર સહ અદ્રવત તૌ અદ્રવતામ તે અદ્રવન ત્વમ અદ્રવઃ યુવામ અદ્રવતમ यूयम અદ્રવત અહમ અદ્રવમ આવામ અદ્રવાવ ને વયમ અદ્રવામ પાયલ હા સહ અદ્રવત તૌ અદ્રવતામ તે અદ્રવન ત્વમ અદ્રવઃ યુવામ અદ્રવતમ यूयम અદ્રવત અહમ અદ્રવમ આવામ અદ્રવાવ વયમ અદ્રવામ વિના હા સર સહ અદ્રવત તૌ અદ્રવતામ તે અદ્રવન ત્વમ અદ્રવઃ યુવામ અદ્રવતમ यूयम અદ્રવત અહમ અદ્રવમ આવામ અદ્રવાવ વયમ અદ્રવામો રવિન્દ્ર હા સહ અધ્રવત તૌ અધ્રવતામ તે અધ્રવન ત્વમ અધ્રવઃ યુવામ અધ્રવતમ यूयम अध्रवत अहम अध्रवम आवाम अध्रवाव वयम अध्रवाम ઘણી વાર મનમાં એવું આવી જાય છે કે આગળ પેલો ત હલંત આવ્યો તો દર કર્યો તો કે કેમ એવું શંકા થઈ જાય છે પણ પછી હોય છે એટલે પાછા સંતોષ થઈ જાય અચ્છા લોટ લકાર આજ્ઞાત લોટ છે ધાતુ છે ધ્રુવ નંદની હા સર વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલા શપથથી સૂત્રથી જ સંજ્ઞા કરીશ રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું અને એચો અયવાયાવહ સૂત્રથી
ઓનો અવ કરીશું. દ્રવ પ્રત્યય છે ટીપ. ટીપમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને એરું સૂત્રથી તું કરીશું. વિકલ્પે તું યો તાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ સૂત્રથી તાત કરીશું. તાતમાં જલમ જશો અંતેથી દ કરીશું અને વા અવસાનથી ફરીથી તાત કરીશું. સહ દ્રવતું વિકલ્પે દ્રવતાત. તે સ્થિર થાવ. પાયલ. હા, કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દીર્ઘ સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવું સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ઓનો ગુણ ઓ. જો અયવા યાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દ્રવ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. ત્રણ લેલો છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ થસ તમીપામ લોટો લંગવટ લાગતા તસ થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવું. તૌ દ્રવતામ તે બે સ્થિર થાઓ. યુવામ દ્રવતમ તમે બે સ્થિર થાઓ અને યુયમ દ્રવત તમે બધા સ્થિર થાઓ. મીના. હશે. ધ્રુવ ધાતુ છે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દ્રવ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતુગુણ સૂત્રથી પરરૂપે એક આદેશ થશે દ્રવંતુ. હસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર અને અનુસ્વાર હશે યહીં પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે એટલે બની જશે ધ્રવંતુ. તે ધ્રવંતુ તે બધા સ્થિર થાઓ. રવિન્દ્ર. હા, ધ્રુવ ધાતુ છે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક વત્તા દીર્ઘથી ઉત્ક્રાંત થશે અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુકથી ઉનો ગુણ ઓ થશે. યચ અયવાથી ઓનો અવ થશે દ્રવ. મધ્યમ પુરુષ એક જ પ્રત્યય છે શિપ. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત થશે. સેહિયર પિચથી હી થશે અને તુહ્યો તાત્તિંગ આશે તાત થશે. સે અતોહેથી હિનલોપ થશે. ધ્રવ અને વિકલ્પે ધ્રવતાત. ત્વમ ધ્રવ ધ્રવતાત. તું સ્થિર થા. તું સ્થિર થા. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ઓનો ગુણ ઓ થશે અને એચો અયવા યાવહ સૂત્રથી ઓનો અવ થશે એટલે દ્રવ. અને પ્રત્યય છે મીપ. મીપમાં મેળની સૂત્રથી મીના સ્થાને નહીં કરીશ અને પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશ એટલે નહીં. અને અતો દીર્ઘો યય ના આડું તમે છે પીત સૂત્રથી આત્નો આગમ કરીશું. આત્મા તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે આની. દ્રવાન વમાં રહેલો અને આ
તો ગુણી સૂત્રથી પરરૂપીકૃત થશે. એટલે દ્રવાણી અને રેફ હોવાને કારણે અટકુપાંગાનું વાય અપી સૂત્રથી નનો અણ કરીશું. દ્રવાણી. અહમ દ્રવાણી, હું સ્થિર થાવ. વિના. હા સર. ધ્રુવ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંતિમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક અયોહ સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અને એચુ અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ધ્રવ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લાંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી બંનેમાં સનો લોપ થશે. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. એટલે ધ્રવાવ અને ધ્રવામ. આવામ ધ્રવાવ, અમે બે સ્થિર થઈએ. વયમ ધ્રવામ, અમે બધા સ્થિર થઈએ. પ્રથમ પુરુષ એકવચન. સહ દ્રવતુ, દ્રવતાત, દ્રવતાદ, દ્રવતાત. તૌ દ્રવતામ, તે દ્રવંતુ. મધ્યમ પુરુષ ત્વમ દ્રવ, દ્રવતાત, દ્રવતાત, દ્રવતાત. યુવામ દ્રવતમ, યુયમ દ્રવત. ઉત્તમ પુરુષ અહમ દ્રવાણી, આવામ દ્રવાવ, વયમ દ્રવામ. નંદની. હા સર. સહ દ્રવતુ વિકલ્પે દ્રવતાત, તૌ દ્રવતામ, તે દ્રવંતુ. ત્વમ દ્રવ વિકલ્પે દ્રવતાત, યુવામ દ્રવતમ, યુયમ દ્રવત. અહમ દ્રવાણી, આવામ દ્રવાવ અને વયમ દ્રવામ. પાયલ. સહ દ્રવતુ દ્રવતાત, તૌ દ્રવતામ, તે દ્રવંતુ. ત્વમ દ્રવ દ્રવતાત, યુવામ દ્રવતમ, યુયમ દ્રવત. અહમ દ્રવાણી, આવામ દ્રવાવ, વયમ દ્રવામ. જગદીશ સુપ્રભાતમ. हाँ सर नमस्ते सुप्रभातम। प्रथम पुरुष सह द्रवतु विकल्पे द्रवतात् तौ द्रवताम ते द्रवन्तु। मध्यम पुरुष त्वं द्रव विकल्पे द्रवतात् युवां द्रवतम यूयं द्रवत। एक खरी मिनिट। उत्तम पुरुष अहम द्रवाणी, आवाम द्रवाव, वयम द्रवाम। વિના. હા સર. સહ દ્રવતુ વિકલ્પે દ્રવતાત, તૌ દ્રવતામ, તે દ્રવંતુ. ત્વમ દ્રવ વિકલ્પે દ્રવતાત, યુવામ દ્રવતમ, યુયમ દ્રવત. અહમ દ્રવાણી, આવામ દ્રવાવ, વયમ દ્રવામ. રવિન્દ્ર. હા. સહ દ્રવતુ વિકલ્પે દ્રવતાત, તૌ દ્રવતામ, તે દ્રવંતુ. ત્વમ દ્રવ દ્રવતાત, યુવામ દ્રવતમ, યુયમ દ્રવત. અહમ દ્રવાણી, આવામ દ્રવાવ, વયમ દ્રવામ. વિધિલિંગ લકાર. ધાતુ છે ધ્રુવ, નંદની. હા સર.
વિકર્ણ પ્રત્યય છે શપ, શપમાં પણ હલંતમ સૂત્રથી અને શનિલ શપ પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું અને એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવ કરીશું. એટલે દ્રવ પ્રત્યય છે ટીપ, ટીપમાં પણ હલંતમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારા એલા એની તસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. સ હોવાને કારણે સુટતી તો લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોકો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈત અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. એટલે સહ દ્રવેત દ્રવેત અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વા અવસાનેથી ફરી ત કરીશું. સહ દ્રવેત દ્રવેત તેણે સ્થિર થવું જોઈએ. પાયલ. કર્તરી શબ્દથી શપ વિકર્ણ પ્રત્યય શપમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુક અર્ધાતુક યો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ પછી એ જો અયવાય આવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દ્રવ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્માં તસ્તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ, સુટતી ધો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. અધો યહ સૂત્રથી આના સ્થાને ઈય અને લોકો વ્યર્વલિથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તૌ દ્રવેતામ તે બે સ્થિર થવું જોઈએ. જગદીશ. ધાતુ છે ધ્રુવ, કર્તરી શબ્દથી શબ વિકર્ણ પ્રત્યય, શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, જનલશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંતંગને ગુણ થશે એટલે ધ્રુવ અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ કરીશું અને વમાં અ આવી જશે એટલે દ્રવ. વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જે. જેર જુસ સૂત્રથી જુસનો આદેશ કરીશું. ચૂટું સૂત્રથી આદિમાં રહેલ જનો લોપ થશે એટલે ઉસ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. અતો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને ઉષ્મા જે સ છે તેની પ્રક્રિયા વિસર્જ સુધી કરીશું. સસજ સ્વરૂપથી ઋત્વ તમારે એવું અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક ખરણ હલંત્ર ખરબ વિસર્જનીય સૂત્રથી વિસર્જ થશે. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ગુણ એકાદેશ થશે એટલે ઈનો ગુણ એ થશે. રૂપ બનશે દ્રવેયુહુ, તે દ્રવેયુહુ. આનો અર્થ શું કરે છે? સ્થિર થવું. તે બધાએ સ્થિર થવું જોઈએ. ધ્રુવ તારો નામ સાંભળ્યું છે? હા બસ તો એ એક જ જગ્યાએ હોય છે. બરાબર. એની જગ્યા નહીં બદલાતી. અચ્છા એ વાતમાં છે. મિડલ મધ્યમાં છે, ખસે એમ જ નહીં. વચ્ચોવચ પૃથ્વીની ધરીની વચ્ચોવચ હોય તો બરાબર. પીના. હા સર. ધ્રુવ ધાતુ છે, કર્તરી શબ્દથી શબ વિકર્ણ પ્રત્યય લાગશે. શબમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુક અયોહ સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને એચો એવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ધ્રવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુક પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે.
અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સ રહેશે. સ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે દ્રવે હે. ત્વમ દ્રવે હે, તારે સ્થિર થવું જોઈએ. રવિન્દ્ર. હા, ધ્રુવ ધાતુ છે, કર્તરી સપ લાગશે. પરની હલનચલન સૂત્રથી ઇત્કરણ થશે, શનિ લસક વત્તા દ્વિતીયથી ઇત્કરણ થશે, અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કોઈથી પુનઃગુણ ઓ થશે, નીચો આવ્યાથી પુનઃ અવ થશે એટલે દ્રવ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે, થસ. તસ થસ્ત મીપામ તાન તન તામાંથી તમ થશે. યાસુટ પર સભેદેશુ ધાતુ યસ નો આગમ ત હોવાને કારણે સુષ્ટિત હો. લિંગ સલોપ અંતે આવતા સલોપ થશે. અતો એથી યના સ્થાને ય થશે. લોપો વેરવલેથી યનો લોપ થશે, ઈતમ થશે. આદગુણથી એ થશે. જોડી દેતા દ્રવે તમ, યુવામ દ્રવે તમ. તમારે બે સ્થિર થવું જોઈએ. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઓનો ગુણ ઓ કરીશું. અને એચો અયવા યાવહ સૂત્રથી ઓનો અવ કરીશું એટલે દ્રવ. પ્રત્યય છે થ. થમા તસ્તસ્ત મીપામ તાંતન તામ સૂત્રથી થના સ્થાને ત કરીશું. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. સુટતી તોથી સ. લિંગ સલોપો અનંતિસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈત. અને આઠ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. દ્રવ દ્રવેત. યુયમ દ્રવેત. તમે બધાએ સ્થિર થવું જોઈએ. તમારે બધાએ. પાયલ. શક્તિ શક્તિ શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ગંધમમાં ગુણ થશે એટલે ઓ ઓનો ગુણ. પછી એ જો એવા યાવહ સૂત્રથી અવાદેશ થતા દ્રવ. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં તસ્તસ્ત મીપામ તાંતન તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈય. ય હલંત છે અને પરમાં છે એટલે અ એ યમાં ભળી જતા યમ પ્રત્યય બનશે. ત્યાં ગુણ સૂત્રથી નો ગુણ થશે. અહમ દ્રવેયમ, મારે સ્થિર થવું જોઈએ. જગદીશ. બંને લઈ લો. એક જ રાખવાનું. ઓકે. ધાતુ છે ધ્રુવ. કર્તરી શપ થી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લસક દ્વિતીય સૂત્રથી એટલે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઈગંતને ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ. અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ કરીશું. અને વમાં અ આવી જશે એટલે દ્રવ. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વત્સ. નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશું ઉદાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ થશે. અતો એ ય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ થશે. તદંતંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. રૂપ બનશે આવામ દ્રવેવ. અમારે બંને સ્થિર થવું જોઈએ.
હિના. હા સર, ધ્રુવ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંતિમ સૂત્રથી અને શની લશક દ્વિતીય સૂત્રથી ઈચ્છાના હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દ્રવ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. યાસુ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યામ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યાનો લોપ થશે એટલે ઈમો પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બની જશે દ્રવેમ. વયમ દ્રવેમ. અમારે બધાએ સ્થિર થવું જોઈએ. પ્રથમો પુરુષ એક વચન સહ દ્રવેત દ્રવેદ દ્રવેત તવ દ્રવેતામ તે દ્રવેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ દ્રવેહે યુવામ દ્રવેતમ यूयम द्रवेत. उत्तम पुरुष अहम द्रवेयम हवाम द्रवेव वयम द्रवेम. नंदनी. હા સર, સહ દ્રવેત તૌ દ્રવેતામ તે દ્રવેયુઃ. ત્વમ દ્રવેહે યુવામ દ્રવેતમ यूयम દ્રવેત. અહમ દ્રવેયમ આવામ દ્રવેવ ને વયમ દ્રવેમ. सह नंदनी. દ્રવેત. શું નાખી દીધું તું ખબર છે ને? હા સર. પાયલ. जगदीश. પ્રથમ પુરુષ સહ દ્રવેત તૌ દ્રવેતામ તે દ્રવેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ દ્રવેહે યુવામ દ્રવેતમ यूयम द्रवेत. उत्तम पुरुष अहम द्रवेयम आवाम द्रवेव वयम द्रवेम. टीना. સહ દ્રવેત તૌ દ્રવેતામ તે દ્રવેયુઃ. ત્વમ દ્રવેહે યુવામ દ્રવેતમ यूयम द्रवेत. અહમ દ્રવેયમ આવામ દ્રવેવ વયમ દ્રવેમ. रविंद्र. હા. સહ દ્રવેત તૌ દ્રવેતામ તે દ્રવેયુઃ. ત્વમ દ્રવેહે દ્રવેહે યુવામ દ્રવેતમ यूयम द्रवेत. अहम द्रवेयम आवाम द्रवेव वयम द्रवेम. पायल आई नहीं. तो ध्रुव धातु उकारांत तिगंत अंग नेक्स्ट धातु आवशे दु. धातु छे दु 53 માં ક્રમે દુ પછી ધ્રુ પણ છે. કતૌ દુ કતૌ. દુ નો દુ અનુદાત છે પણ અનુનાસિક નથી. ધાતુ સંજ્ઞા દુ. ઉનો ઓ અને ઓ નો ઔ બરાબર દવ અને અ આવતા દવ. દવતી પરસ્મય પદી ધાતુ. જવું અને પીગલના પીગળવું. હવે સર અત્યારે લઈ લો ફરીથી ચાલુ કરી. બહુ સિમ્પલ ધાતુ છે, પટી જશે બરાબર. ફરીથી 11 થી 12 આવવું એના બદલે. સર
સર આ બંને હમ શું કહેતા આવ્યું સર બોલો. આ બંને ધાતુ સર આ બંને ધાતુ સાથે લઈ લીધા હોય તો દુ ને દુ હા, કારણ કે અર્થ પણ એક જ છે અને ધાતુ એ સેમ જ છે ને, માત્ર પેલામાં રેફ છે એટલું નીચે, અને બંને પરસ્મય પદી છે તો અંગ બી બધા બંનેનું સાથે બની જાય. હમ બરાબર. અંગ ને રૂપ પેલામાં માત્ર આમ રકાર જ કરવાનું. પણ હા, જોડે રૂપો ને બધું સેમ જ બનશે ને. સેમ જ બનશે, પણ બનાવવા પડશે એટલે જોડે જોડે સાથે લેવું તો વાંધો નથી. હા, જોડે જોડે બની. બરાબર. તો ચાલુ કરીએ એટલે બંધ કરીને ચાલુ કરીએ. મંગલાચરણ કરી લઈશું. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. તરત પાછા ચાલુ કરીએ છીએ.